સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજરોજ વહેલી સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માર્કેટના ફર્સ્ટ બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની શરૂઆત થઈ। બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ અને મોટા પ્રમાણમાં લાકડાના સામાનને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ એટલી ભીષણ હતી કે તેનો કાળો ધુમાડો 5મા માળ સુધી પ્રસરી ગયો હતો, જેના કારણે જાણે આખી માર્કેટ સળગી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં 5 ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયરના જવાનોએ 2 કલાકથી વધુ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ધુમાડાને પગલે ફાયરના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરી અંદર જવાની ફરજ પડી હતી। સદનસીબે રવિવાર હોવાથી અહીં કોઈ વેપારીઓ કે કર્મચારીઓ હાજર નહોતા। તો આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।